બંચી પાસે પણ જવાનું છે અને પેપરમાં સહી કરવાની છે. કિનલબેન ને જો 1200 રૂપિયા ફી આપી દીધી. આ છે મારી શાળા. કોંગ્રેચ્યુલેશન બંચી. 190 રૂપિયાની આવી છે. તો એકલો રાજા ઘોડ્યા હું તો હોય ખાટલામાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છે. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બધા મિત્રોને જય માતાજી અને જય ગુરુદેવ. મિત્રો વાગી ગયા છે સવારના 7 વાગ્યાનો. હું તમને રોજ કહેતો આ દી જો 7 વાગે એટલે અમારે અહીંયા કોર દેખાઈ દીધી અને પક્ષી પણ આકાશમાં બધા ખિલખિલાટ કરવા મળ્યા છે. તો આપણે તો જો કે સવારમાં ખુલ્લા વાતાવરણમાં આવી જાય છે પ્રકૃતિમાં. તમને તો ખબર જ હશે. હા, અમારે મોટું જબરું ધાબુ છે બાજુવાળાનું. પણ રોજ મારે બ્લોગ્સ અહીંથી સ્ટાર્ટ કરવાનો હોય. આપણું ઘર તો અહીંયા છે, તમને ખબર જ છે બધાને. તો અમારા કિનલબેનને પ્રવાસની ફીના હાથ પાડે છે અમારા કિનલબેન, કેમ કે એમને પ્રવાસમાં જવાનું છે. તો અમારા કિનલબેનને ચાલો પૈસા આપી દઈએ, કારણ કે કયું ની ઉતાવળ કરે છે કે પપ્પા પૈસા આપો ને, શનિવાર છે, મોડું થઈ ગયું છે. તો ચાલો કિનલબેનને પૈસા આપી દઈએ. અને મારે માનવડ પણ જવાનું છે. બંસીબેનના જે પેપર લેવાનું છે એમને પણ ત્યાંથી મેસેજ આવ્યો છે કે ભાઈ વાલીઓ બધાએ અહીંયા ફરજિયાત આવવાનું છે. તો માનવડ પણ બંસી પાસે પણ જવાનું છે અને પેપરમાં સહી કરવાની છે. અને ગામમાં અપર આઈડી બનાવવાની છે બાળકો માટે. તો 2 બાળકને અમારે ઘેરે સહી કરવા આપી હતી. અને જે બાલવાટિકા પહેલા ધોરણમાં છે અમારા ફનાબેન, તો એમની સહી કરવા મને સ્કૂલે બોલાવ્યો છે. તો અત્યારમાં પહેલાં ત્યાં જવાનું છે અને પછી જવાનું છે બંસીબેન પાસે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ચાલો જઈએ, કિનલબેનની ફી આપી દઈએ તો કિનલબેન ભરી દે. હા જો અમારા ભાઈ દૂધ લઈને આવી ગયા છે. દૂધ લઈ આવે ને ભાઈ? બાજુના સંજયભાઈ ને ઘરેથી દૂધ લઈ આવે અમારા ગ્રંથભાઈ. કા ગ્રંથભાઈ? અમારા કિનલબેન ને જો પ્રવાસ થવાનો છે અને પ્રવાસની ફી પણ આજે ભરવાની છે. પહેલા તો 1700 રૂપિયા ફી હતી, પણ એમાંથી કદાચ થોડો ઘણો ફેરફાર કરી અને પાછા 1200 રૂપિયા કરવામાં આવ્યા છે. તો અમારા કિનલબેન ને જો 1200 રૂપિયા ફી આપી દીધી છે. જય માતાજી કિનલબેન. જય માતાજી બધા મિત્રોને જય માતાજી કે છે અમારા કિનલબેન. તો 1200 રૂપિયા દેખાડો કિનલબેન. આ 1200 રૂપિયા છે, ફી ભરવાની છે અમારા કિનલબેન ને. અને 3 દિવસનો પ્રવાસ છે અમારા કિનલબેન. 3 દિવસનો છે ને કિનલબેન? 2 દિવસનો. પેલા તો 3 દિવસનો હતો, પણ લગભગ 1200 રૂપિયા કર્યા, એમાં 2 દિવસનો કર્યો છે. એવું છે ને ભાઈ? એવું જ કંઈક લાગે છે મને. ને અમારા આ બેન ને શું છે બેન તમારે? જય માતાજી. પેલા તો જય માતાજી. ને અમારા બેન ને શું છે? અપર આઈડી માં બેન કે છે સહી કરાવવાનું. તો લાવો સહી કરી નાખીએ બેન. જો આ શનિવાર હોય ને એટલે અમારા બેન વહેલા છતાં તૈયાર થઈ જાય. કા ફના બેન? જય માતાજી. જય માતાજી. અમારા ફના બેન ને જો કે એને નિરાત હોય, ઓલા બેન ને વાળવાનો વારો એટલે વૈયા જાય. કા જય માતાજી બધા મિત્રોને. અને અમારા ભાઈ ને જો રાજા શાહી છે અમારા વાલીડા ને. કા ભાઈ? જય માતાજી. જો કે એકલો રાજા ઘોડ્યા હું તો હોય ખાટલામાં. કા ગ્રંથભાઈ? બાકી બાળ મંદિરે જાવ ને નિરાતે જાવ હોય તો જાય, એવું કરે હમણાં થા. કા ભાઈ? થઈ ગયા છે માતાજીના દીવા. તો બોલીએ ચામુંડા માત કી જય, ગણપતિ મહારાજ કી જય, હનુમાનજી દાદાની જય. જય જય સીતારામ સીતારામ. ચાલો ગાડી પણ તૈયાર કરી વાળી છે અને ફનાબેનની સહી કરાવી સ્કૂલે અને માનવડ જઈએ. તો વિડીયોમાં જોડાણેલા રહેજો મિત્રો. જો ભાઈ આ છે મારી શાળા અને ફનાબેનની સહી કરવા આવ્યો હતો અને ફનાબેનની સહી થઈ ગઈ છે. અને અમે જો આ જગ્યા ઉપર બધા ભણતા અને અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ થતો. બહુ મોટું ગ્રાઉન્ડ હતું, પણ કહેવાય ને આ રૂમ બની ગયા એટલે જગ્યા થોડીક નાની થઈ ગઈ, પણ સરસ મજાની અત્યારે થઈ ગયું છે અહીંયા. તો ચાલો સહી થઈ ગઈ છે, હવે જઈએ પાલીતાણા બંસીની સ્કૂલમાં. તો મિત્રો આવી ગયા છે એમની માનવડ બંસીની સ્કૂલમાં. અને અહીંયા બંસીની પેપરની ઉત્તરવહી તપાસવાની છે અને એમનું રિઝલ્ટ લેવાનું છે. એટલા માટે આવી ગયા છે સ્કૂલમાં અને સાઇન કરવાની છે. તો ચાલો મિત્રો જઈએ મોડર્ન સ્કૂલમાં.
આ હોલમાં ઉત્તરવહી તપાસવાની છે, તો જઈએ ત્યાં. બધા વાલી અત્યારે ઉત્તરવહી તપાસવા આવી ગયા છે. કોંગ્રેચ્યુલેશન બંચીબેન, ખૂબ ખૂબ આભાર, સારું રિઝલ્ટ લાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આગળ ચાલો તો ઉત્તરવહીમાં સાઇન કરી નાખી છે અને સાઇન કરી અને હવે જઈએ પાલીતાણા. તો મિત્રો હું આવતો રહ્યો હતો પાલીતાણા અને વાગી ગયા છે 5. બંચીબેનનો ફોન આવ્યો કે પપ્પા મારે વાર્ષિક અસાઇનમેન્ટ આજે મારે ભૂલાઈ ગયું હતું, હું ત્યાં ગયો હતો પણ એમણે મને એ વખતે નહોતું કીધું, પણ 5 વાગ્યા પાછો ફોન આવ્યો કે પપ્પા વાર્ષિક અસાઇનમેન્ટ મને દઈ જઈજો. અને થોડો ઘણો નાસ્તો ઘટે છે, નાસ્તો પણ દઈ આવી અને અસાઇનમેન્ટ વાર્ષિક અસાઇનમેન્ટ લઈ અને દઈ આવી, કારણ કે વાગ્યા છે 5 અને સમય પણ એને રજા પડી ગઈ છે. પણ હવે હોસ્ટેલે આપણને અહીંયા અંદર તો નહીં જવા દે, પણ બહાર વોચમેનને દઈ દેવું, કારણ કે બંચીબેન આજ ખુશીના સમાચાર કહેવાય. સરસ મજાનું રિઝલ્ટ લઈ લીધું છે માનવડ સ્કૂલમાં, તો ટકાવારી પણ સારામાં સારી લાવ્યા છે. તો આપણે બનુબેનને કીધું છે ભાઈ ખૂબ આથી વધારે મહેનત કરજો, હજી સફળતાના શિખર પ્રાપ્ત કરશો. તો કારખાનેથી મિત્રો આ છે આપણું કારખાનું, તુલસીભાઈનું કારખાનું હું તમને દેખાડતો વારંવાર. અને હવે આપણે જઈએ છીએ મિત્રો બંચીબેનની હોસ્ટેલ. પહેલાં લઈ લેવી સ્ટેશનરીમાંથી અસાઇનમેન્ટ અને પછી દઈ આવીએ માનવડ સ્કૂલ. આવી ગયો મિત્રો બસ સ્ટેન્ડની સામે અને આપણે તે લેવાની છે અસાઇનમેન્ટ. પૂંજા સ્ટેશનરી છે એમાંથી લેવાની છે. તો ચાલો ધોરણ 9ની અસાઇનમેન્ટ લઈ લીધી છે અને હવે જઈએ માનવડ સ્કૂલ અને બંચીને દઈ દઈએ. 190 રૂપિયાની આવી છે, તો ચાલો દઈ આવીએ બંચીને. આવી ગઈ છે બંચીની હોસ્ટેલ અને વસ્તુ લાવ્યા છે બનું હાટું બધું દઈ આવી. તો ચાલો જાઓ હોસ્ટેલ. બંચીને અસાઇનમેન્ટ અને નાસ્તો પકડી દીધો છે અને હવે આપણે જઈએ ઘેરે. જો દે અસ્ત થવાની તૈયારીમાં જ છે અને બાળકો જોઈએ છે બધા અહીંયા દોડતા દેખાતા છે તમને, છોકરીઓ બધી ગર્લ્સ હોસ્ટેલમાં. તો ચાલો આપણે હવે જઈએ ઘેરે. તો ફાઇનલી બંચીબેનની હોસ્ટેલથી આવી ગયો ઘેરે અને વાગી ગયા છે જો 8 વાગી ગયા, કારણ કે ટાઈમે એટલો બધો વયો જાય અને આશ્રમે પાછું હું ખોટી થઈ ગયો હતો. ભાઈ જો વાહ ભાઈ વાહ, ધીમતા તીતા હે. અને અમારા ફનાબેન ને જો જ્યારે અમારા કિનલબેન આવા કામ કર્યા છે. હા કિનલબેન? હા. તો જય માતાજી કે છે અમારા ગરનભાઈ, જય માતાજી. અને રસોઈ જો કમ્પ્લીટ થઈ ગયું છે. જો ભાખરી ને શાક ને એવું કરી નાખ્યું ને કમ્પ્લીટ. ભરતું બનાવ્યું છે. અરે વાહ, સરસ મજાનું ભરતું, છાશ ને ભાખરી ને કોબીનું સલાડ ને ખાઈ લઈએ. હે તો ચાલો જમી લઈએ. તો જમી લીધું છે, સરસ મજાનું 1 નંબર ભરતું બનાવ્યું હતું. જમી લીધું. કેવું લાગ્યું ભરતું તને? ત્યાં તો બનાવ્યું પણ તને કેવું લાગ્યું? હે? હા ભાઈ, મફતના ભરતા હતા, એના ઘરેથી આવેલા હતા, એમના પીરમાંથી એને લાવ્યા હતા ને આજે ભરતું બનાવી નાખ્યું. પણ બન્યું ટોપ, 1 નંબર ભરતું બન્યું, કાંઈ ઘટે નહીં એવું. ને અમારા કામ કરવાનું બાકી છે હવે. હે જો હવે બેન લ્યો ને, તમે તો ધરાતા જ નથી ભરતું ખાતા ખાતા, સાફ કરી નાખ્યું બધું. હે પિંચીબેન? અમારા ગરંતભાઈ તો નાવા વહી ગયા છે ને કિનલબેન તમારે કામ કરવાની કરવા મળો હવે. વાસણ જ ઉટકવાના છે. તો પિંચીબેન જલ્દી ખાઈ લો. તો બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવી છે. ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી દેજો. તો હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, સબસ્ક્રાઇબ કરી દેજો.